આજે તો બટાટાની રોટલી અને દહીં ખાવાનું છે. કોને ખબર ઈ કઈ વાનગી કહેવાતી છે? એને દહીં પરોઠા કહેવાય. હે, દહીં પરોઠા કહેવાય? હા, જોવો તો આવા પરોઠા બને છે. પણ તો આયા હું કામ લઈને આવ્યો? કોક આવશે ને તો એને ખબર પડી જાય આપણે પરોઠા બનાવી. પણ હું તમને પરોઠા દેખાડવા આવ્યો. જોવો તો પરોઠા બરોબર બને ને? એ હા, એ હારો. મારો માણા પરોઠા બનાવી નાખે ને ત્યાં સુધી કોઈ આવે નહીં તો હારું. હે, મમરાભાઈ આવે છે. મમરાભાઈ હું ગોતો? એ કાઈ ગોતતો નથી, કાક સુગંધ આવે છે. હે, શેની સુગંધ આવે? પરોઠા બનતા હોય ને એવું લાગે છે. ઈ હું પરોઠા? એ દહીં એને ખાવાના આવે એને પરોઠા કહેવાય. યો બોલો, મેં તો કોઈ દી દહીં પરોઠા ખાધા જ નથી. હે, સુગંધ તો ઓયડીમાંથી જ આવે છે. તમારો માણા કાક બનાવતો લાગે. એ ના ના, ઈ હોયડીમાં બેઠો. એલા આય તો. શું છે? એ આયા ખાટલે બેને. તું હોયડીમાં બેઠો ને તો મમરાભાઈ ને એમ થાય તું કાક વાનગી બનાવે. એ અમે કાઈ વાનગી નથી બનાવતા. ખોટું નથી બોલતા ને. દહીં પરોઠા બનાવતા હોય ને તો હાલો ને આપણે બધા હારે બેહીને ખાવી. પણ અમારે ક્યાં તમારી હારે કાઈ વાંધો છે? પરોઠા બનાવતા હોય તો અમે તમને કેવી નહીં. હાલો મમરાભાઈ દહીં પરોઠા ખાવા. હે, મેં તો ખાલી પરોઠાનું કીધું. તે દહીં કેમ સંભાળ્યું? એ દહીં ઓયડીમાં પડ્યું એટલે. પાકું છે તમે કાક તો બનાવો છો. સુગંધ તો આવે છે. ના રે ના, અમે કાઈ બનાવતા ના. અને સુગંધ આમથી આવે. એન પા કોક પરોઠા બનાવતું હશે. ઠીક. પરોઠા બની ગયા. હાલો દહીં ને પરોઠા ખાવી. ના ના, અમને દહીં પરોઠા નથી ખાવા. મમરાભાઈ પાછા આવી જાય તો. યો બોલો, આપણું રાંધેલું ખાવામાં આપણે બીવાનું. પણ તને ખબર તો હશે એને ક્યાં શરમ છે? આ ઈ હાસુ. તો એક કામ કરવી, દહીં પરોઠા લઈને ઓલી વાડીએ વયા જાવી. ત્યાં બેઠા બેઠા ખાવું. પણ ઈવડા ઈ અહીંયા આવશે અને આપણને નહીં ભાણે તો ઈ વાડી આવશે તો. હા ઈ હાસુ. તો પછી તો એક કામ કરવી, દહીં પરોઠા લઈને દરિયે વયા જાવી. દરિયે બેઠા બેઠા ખાવું, કોઈને ખબર ય નહીં પડે. આ ઈ હાસુ. તો યો હું દહીં પરોઠા લેતો આવું. એ હારું. દહીં પરોઠા લઈને દરિયા વયું જવું છે. કોઈને પરોઠા ને દહીં તો ખાવા જ નથી દેવું. હે, આમ કઈ બાજુથી આવો? એ ભોળા દાદાની વાડીએથી આવું. કેમ? બકુલભાઈ, મને તો એવું લાગ્યું ઈવડા ઈ આલુ પરોઠા બનાવે છે. હે, પરોઠા તો મારા પ્રિય. હું 5 ખાઈ જાઉં. હું તો 10 ખાઈ જાઉં, પણ પરોઠા હોવા જોઈએ ને. તમે કયો ભોળા દાદાની આલુ પરોઠા બનાવે? ઈ તો પાક્કું છે. ઈવડા ઈ આલુ પરોઠા બનાવે છે. મને કાઢી મૂક્યો છે. તો પણ ઘડીક અહીંયા ઉભા રહ્યો, હમણાં પરોઠા બની જાય પછી જ આવી. પણ બકુલભાઈ, હવે તો પરોઠા બની જ ગયા છે. ભોળા દાદાનો માણસ તે ખાટલે બેહવા વઈ આવ્યો તો. તો પણ હાલો ને જાવી, હમણાં ઈ ખાવા બેસે પછી થોડા આપણને પરોઠા ખાવાની ના પાડશે. હા ઈ હાસુ. હાલો તો. ભોળા દાદા કેહા કાકા આવે છે. ભલે આવે. એ લે, કઈ બાજુ જાવ? એ દરિયે જાવી. કેમ? એ નવીરા હતા ને તે બેહવા જાવી. તો પણ વાડીએ કાક કામ કરો ને. ઈ બધું તારે ક્યાં કહેવાની જરૂર છે? તું ક્યાં મારો શેઠ છો? બહેણીમાં શું લીધું? એ પાણી છે, પીવા પાણી લઈ જાવી. તો ડબ્બામાં? એ નથી કેવું. તું હાલવા પર જા. બધું પૂછ્યા કરે તે. વાંધો નહીં. ઓય બાપા, દરિયા જાવી હું કામ કીધું? પણ દરિયા જાવી એમ કેવી તો એને થોડી ખબર પડી જાય કે આપણે દહીં પરોઠા ખાવા જાવી. પણ એટલામાં માણસો તેવા રે, આપણે થોડુંક બોલવી ને તોય ખબર પડી જાય. આ ઈ હાસુ. તો હવે કોઈ ખામું મળે ને તો કાઈ ન બોલતો. દરિયા પહોંચવી ને ત્યાં સુધી કાઈ બોલતો જ નહીં. એ હારું. હાલ. હે, આયા ખાટલે તો કોઈ નથી. ઓયડીમાં દહીં પરોઠા ખાતા છે. આ ઈ હાસુ. ભોળા દાદા, અમે દહીં પરોઠા ખાવા આવી. હે, કોઈ કેમ બોલ્યું નહીં? ઓયડીમાં તો નથી લાગતા. તો ક્યાં વયા ગયા છે? મને તો લાગે ઓલી વાડીએ દહીં પરોઠા લઈને વયા ગયા છે. આ ઈ હાસુ. એ લ્યા કોને ગોતો? ભોળા દાદા રે ને. હવે તો આમ દરિયે ગયા. હે, તો દરિયે દહીં પરોઠા ખાવા વયા ગયા છે. હા હા. હા ઈ હાસુ. હાથમાં બહેણી અને ડબ્બો હતો. મેં એમ પૂછ્યું ને એમાં શું છે તે હરખો જવાબ ન આપ્યો. તો પાક્કું ઈવડે દહીં પરોઠા લઈને દરિયા ખાવા વયા ગયા. તમારે દહીં પરોઠા ખાવા છે? હા. તો મને એક વિચાર આવ્યો. હું? ઓર આવો. યો. હા એમ થાય. હાલો તો દરિયે. યા ભલા દાદા દરિયે આવી ગયા. હા હા.
અહીંયા બેહીન ખાવી. એ હારું. અહીંયા ખાવાની મજા આવશે અને કોઈની બીકે નહીં. તો હું કાકે હારું ખાવાનું બનાવી એટલે કોક નું કોક તો આવી જ જાય. હવે તો આપણે ગમે ત્યારે કાંઈક સારું ખાવાનું બનાવી ને એટલે અહીંયા દરિયે જ ખાવા વહી આવવાનું. હા હા. આજ દહીં પરોઠા બનાવ્યા, કાલ પાવભાજી બનાવવાની, પમદી પછી પુલાવ બનાવવાનો. એમ રોજ હારી હારી વસ્તુ બનાવી અહીંયા દરિયે ખાવા વહી આવવાનું. ખાઈને પછી આખો દિવસ દરિયે બેસવાનું. હે? ઓય બાપા, આખો દિવસ દરિયે બેસ્યું તો પછી વાડીનું કામ કોણ કરશે? પણ વાડીનું કામ કરીને પછી અહીંયા ખાવા આવવાનું. તો આ કેમ થાય? તો હવે તો રોજ હારું હારું જ ખાવાનું. ના રે ના, રોજ હારું હારું નહીં ખાવાનું હો. તો ખર્ચો ન થાય. લ્યો બોલો, ખાવામાં ખર્ચો થાય ઈ કઈ ખર્ચો ન કહેવાય. ખોટો ખર્ચો કરવી ને ઈ ખર્ચો કહેવાય. હા ઈ હાસું. હાલો તો દહીં પરોઠા ખાવી. એ હારું. હે? આમ કેહા કાકા ને મમરાભાઈ આવ્યા. હે? તો ખાવાનું હંતાડી દે. મને તો એવું લાગે કેહા કાકાએ કહી દીધું હશે. હા હા. જો આમ બેઠા તો મેં કીધું એમ ન કહેતો. તમે હું કામ બીવો, તમારું નામ નહીં આવે બસ. એ હારું. હે ઈવડા તો અહીંયા આવે. આ તો તું કાઈ ન બોલતો. એ હારો. કેમ ભોળા દાદા દરિયા આવ્યા? તમે હું કામ દરિયા આવ્યા? અહીંયા હું તારી વાડી છે, દરિયો છે, અમે દરિયા આવી તે. પણ અમે દરિયા આવ્યા ત્યારે તમને દરિયા આવવાનું મન થયું. પણ અમને થોડી ખબર હતી તમે દરિયા આવ્યા. મને ખબર છે કેહા કાકાએ તમને કીધેલું છે અમે દરિયા આવ્યા નહીં. એ તમે દરિયા આવ્યા ને એટલે અમે નથી આવ્યા, અમે તો રમત રમવા આવ્યા. હે ભોળા દાદા, હું હાલો ને આપણે રમત રમવી અને ઈવડા એને થકવાડી દેવી. થાકી જાહે ને એટલે ઈવડા વિયા જાહે, પછી આપણે દહીં પરોઠા ખાશું. એ હારું. એ અમારે રમત રમીએ છે. હાલો તો હરીફાઈ રાખવી. શેની હરીફાઈ રાખવાની? ગાડીની. હે પણ અહીંયા ગાડી તો છે નહીં. તમે હાલો ત્યારે ને. એ હારો. નો એક પાટો હું આયે દોરો અને ભોળા દાદા એક પાટો તમે સામે દોરો. એ હારું. પણ ગાડીઓ ક્યાં છે? હમણાં હું તમને સમજાવી દઉં. હાલો ભોળા દાદા પાટો દોરે ને ત્યાં જાવી. એ હારો. યો મે પાટો દોરી નાખ્યો. હવે રમત સમજાવો. એ ગાડીઓ નથી, આપણે ગાડી બનવાનું છે. એટલે ક્યાં કાકા તમે બેસી જાવ તો. ઓ ક્યાં કાકા ગાડી બની ગયા. હવે તમારામાંથી કોણ ગાડી બને? ઓ જે સામે પાટે છે ને આ પાટે પહેલા આવશે ઈ જીતી જાહે. એ હારો. હાલો ભોળા દાદા ગાડી બની જાવ. હું 1 2 3 બોલું ને એટલે ગાડી હાંકવાની. એ હારો. 1 2 અમે જીતી ગયા. અમે જીત્યા. તમે નથી જીત્યા, અમે પેલા પાટે પહોંચ્યા, અમે જીત્યા. હવે અમે પેલા પાટે પહોંચ્યા. કાઈ નહીં હો, અમે પેલા પાટે પહોંચ્યા, અમે જીતી ગયા. ઈવડા એ ભલે માથાકૂટ કરતા, હું દહીં પરોઠા લઈને વયો જાઉં. તમે કયો એમ થોડું હાલે, તમે જીત્યા તો કઈ તમે નથી જીત્યા હો. તો હાલો ફરી વખત રમત રમીએ. હાલો 1 2 3 ભોળા દાદા જીતી ગયા. ભોળા દાદા જીતી ગયા. હાસો ભોળા દાદા જીતી ગયા. ઓય બાપા, ધક્કો હું કામ માર્યો? પણ મેં તમને ધક્કો ન માર્યો હોત ને તો કેહા કાકા જીતી જાત. આ ઈ હાસો. રમત રમીને હાવ થાકી ગયા હો. બહુ તરસ લાગી તો આને પાણી પી આવી. એ હારું હાલો. ભોળા દાદા કેમ ઈવડા થાકી ગયા ને? હા હો. હાલો તો હવે દહીં પરોઠા ખાવી. ભોળા દાદા રમત રમ્યા એમાં તો બહુ ભૂખ લાગી. પણ આપણે દહીં પરોઠા ખાવાના છે ને. આ ઈ હાસુ. હે દહીં પરોઠા તો નથી. દહીં પરોઠા કોણ લઈ ગયું છે? આપણે રમત રમતા હતા ને ત્યારે કોક દહીં પરોઠા લઈ ગયો છે. કોણ લઈ ગયું છે? મને તો એવું લાગે કે હા કાકા ને મમરાભાઈ આપણને રમત રમવા લઈ ગયા ને ત્યારે બકુલભાઈ દહીં પરોઠા લઈને વયા ગયા હશે. હે તો આ તો એ હારું. હાલો ને જલ્દી હાલો ને, હું એક પરોઠો તો ખાઈ ગયો. યો બોલો, અમે કેટલી મહેનત કરી અને તમે પરોઠા ખાવાનું ચાલુ કરી દીધું. મેં તમને પહેલા તો કીધું આલુ પરોઠા મારા પ્રિય છે. પરોઠા તો બધાને ભાવે, અમારી વાત તો જોવી જોવે ને.
પણ હજી શેત છે ને પરોઠા અને દહીં ખાવા માંડો. એ હારું. આપણને દહીં પરોઠા નહોતા ખવડાવવા, હવે ઈ જ ભલે ભૂખ્યા રહેતા. આપણે થોડા ખાધા વગર રહી. હે? ઓય બાપા, ઓય બાપા, પરોઠા દહીં લઈને આવું કેમ આવ્યા? અમે ક્યાં દહીં ને પરોઠા લઈને આવ્યા? અમે તો દહીં વેસાતું મગાવ્યું અને પરોઠા બનાવડાવ્યા. હવે ખોટું હું બોલે? બાયણી અમારી છે ને ડબ્બો અમારો છે. હે, એવું છે? આ! ઉભા રહો તો તમે. ઉભા રહો તો. વયા જા. યો બોલો, દહીં પરોઠા લઈને દરિયે ખાવા ગયા તોય દહીં પરોઠા નો ખાવા દીધા. કોઈ બાપા આજ પછી હારી વાનગી નો બનાવતો. ભૂખ્યા રહ્યા.